just a place. It is our identity, our heritage, and our strength. When there is a purity and purpose, progress happens automatically. It is said that worrying doesn't make any difference. Worrying, that means chinta karvi te. Worrying doesn't make any difference, but working makes difference. I see the progress of Baroda as a result of commitment, seva, and hard work. On behalf of actively involved, enthusiastic team of Baroda, I heartily welcome honorable dignitaries on dais, all the invited guests, all respected villagers, and the school children in this ceremony of celebrating Baroda Day. Thank you. दोस्तों આજના બરોડા સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ આદરણીય મહેમાનશ્રીઓ, વિદેશમાં વસતા અને માતૃભૂમિ સાથે સદાય જોડાયેલા છે તેવા એનઆરઆઈ ભાઈ બહેનો તથા સૌ ગ્રામજનો, આપ સૌનું હું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, દીપ એ પ્રકાશનું પ્રતીક છે. જેમ દીપ પ્રજ્વલિત થઈને આસપાસના વાતાવરણ વિસ્તારને પ્રકાશમય બનાવી દે છે, તેમ બરોડા ગામની ઉત્તર शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् संध्यादीपनमोऽस्तु. બરોડા ગામની પ્રગતિ જોઈ રહ્યા છે તે પરિણામ છે સંઘ ભાવનાનું. સાથે મળીને સૌ કાર્ય કરવા. આવી જ ભાવના સાથે વિશ્વના પ્રાચીનતમ સાહિત્યમાં જેની ગણના થઈ છે એવા ઋગ્વેદમાં ઋષિઓએ પ્રાર્થના કરી છે, સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજનાના ઉપાસતે. So let's celebrate our ceremony with devotional prayer. પ્રાર્થના માટે હું પ્રાથમિક શાળાની બાલિકાઓને અહીં આમંત્રિત કરું છું. આપણે સૌ સાથે મળી અને આ ગામની, આ વિશ્વની પ્રગતિ થાય, શાંતિ ફેલાય અને સૌ સુમેળથી રહે, પ્રાર્થના સાથે આપણે સૌ આ પ્રાર્થનામાં જોડાઈશું. या
ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીઓને આપણી માટે એક ખૂબ સુંદર પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું છે. દરેક દીકરીને એનઆરઆઈ ગ્રુપ તરફથી અહીંયા 200 રૂપિયાની ભેટ જાહેર કરવામાં આવે છે. ધન્યવાદ. આજના સમારંભના મુખ્ય મહેમાન તથા અતિથિ વિશેષશ્રીઓનું અત્રે આપણે સન્માન કરીશું. સૌપ્રથમ તો આપણા આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ઘણા બધા કાર્યક્રમની અંદર વ્યસ્ત હોવા છતાં તેઓ પધારેલા છે અને એમને બીજી પણ મીટિંગ એટેન્ડ કરવાની છે, એટલે આપણે કાર્યક્રમને થોડો એડજસ્ટ કરીએ છીએ. તો આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલનું ફૂલહારથી સ્વાગત કરશે દિલીપભાઈ ગોરધનભાઈ પટેલ. રાજેન્દ્રભાઈ હર્ષદભાઈ પટેલ તેઓ શ્રીને હું આમંત્રિત કરું છું. મિતેશભાઈ પટેલને પુષ્પગુચ્છથી એમનું પણ સ્વાગત કરશે. શ્રી રાજેન્દ્રભાઈ હર્ષદભાઈ પટેલ. આભાર. સ્વાગત કરશે આરજે પટેલ સાહેબ. ફૂલહારથી તેમનું સ્વાગત કરશે આરજે પટેલ. પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શ્રી અલયભાઈ પટેલ. ગામના અગ્રણી એવા શ્રી પીસી પટેલ જેઓ ઠાકોરભાઈ ચીમનભાઈ પટેલ, જેમનું સ્વાગત કરશે હર્ષદભાઈ પ્રભુદાસ પટેલ. આભાર. બીજા એનઆરઆઈ ભાઈ છે અને આ ભાઈ પણ આપણા ગામમાં હર હંમેશ દરેક કાર્યની અંદર જોડાયેલા છે. શ્રી રાજેન્દ્રસિંહ રાવલજી, જેઓનું સ્વાગત કરશે જગદીશભાઈ ઠાકોર, પંચાયતના સભ્ય શ્રી છે લાલસનપુરા. રાજેન્દ્રસિંહ રાવલજીનું સ્વાગત કરશે. દાસજી મહંત પણ પધારેલા છે, તો તેઓનું ફૂલહારથી સ્વાગત કરશે મનહરભાઈ પટેલ. નજીકમાં આવી શકે એવું લાગે છે. આભાર. ગામના મહિલા સરપંચ અસ્મિતાબેન પી પટેલ, જેઓનું સ્વાગત કરશે ઇન્દુબેન છોટાભાઈ ભોઈ. આભાર. ચંદ્રકાંતભાઈ મગનભાઈ પટેલ, જેઓનું સ્વાગત કરશે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન શ્રી પરેશભાઈ નરસિંહભાઈ પટેલ. ધન્યવાદ. કાર્યક્રમમાં થોડો ફેરફાર કરીએ છીએ. આપણા આમંત્રણને માન આપી આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, એમને અન્ય મીટિંગમાં જવાનું હોવાથી હું મિતેશભાઈને આમંત્રિત કરું છું કે આ પ્રસંગે આપ પ્રાસંગિક પ્રવચન આપશો. સૌને મારા નમસ્કાર. ભારત માતા કી જય. થેન્ક યુ. આભાર. આજના બરોડા ગામના સ્થાપના દિવસે મંચ પર ઉપસ્થિત બરોડા ગામનું ગૌરવ, પાટીદાર સમાજના પ્રમુખ અને જેમને 2018માં
CVM નું ચેરમેન પદ લીધા પછી ચારોતર વિદ્યા મંડળને એક ઊંચાઈ પર લઈ જવામાં ખૂબ મોટો ફાળો છે. આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક હમણાં જ જેમને સન્માનિત કરવામાં આવ્યા હોય એવા આદરણીય ભીખુ કાકા, એ જ રીતે આપણા રસેશભાઈ પટેલ, NRI CZ પટેલ, ઈશી પટેલ, મહંત શ્રી કૃષ્ણદાસજી, રાજેન્દ્રસિંહ રાહુલજી, ગામના સરપંચ શ્રી બેન અસ્મિતાબેન, ચંદ્રકાંતભાઈ મગનભાઈ પટેલ, ગામના સર્વ વડીલશ્રીઓ, NRI ભાઈઓ બહેનોશ્રીઓ, આ સ્કૂલના સર્વ શિક્ષકગણ, પ્રિન્સિપાલ અને નાની દીકરીઓ દીકરાઓ, સૌને મારા નમસ્કાર. સ્થાપના દિવસ એટલે આપણા ગામનો એક જ્યારે સ્થાપના થઈ હોય અને જ્યારે ગામના NRI પણ બહારથી આવી આ સ્થાપના દિવસ ઉજવતા હોય એટલે આપણા ગામ માટે પણ ખૂબ ગૌરવ કહેવાય. CJ પટેલ જેવા જેમને એમના નામથી જ એક સ્કૂલ પણ CVM માં દાન કરી હોય, ગામનું પણ ગૌરવ વધાર્યું હોય. સરકાર તો ઘણી બધી ગ્રાન્ટ આપે છે ગામના વિકાસ માટે, પરંતુ ગામમાં જે રીતે NRIs રહે છે અને NRIs અને ગામના વડીલશ્રીઓ ગામના વિકાસમાં નાના મોટા દાન કરી અને ગામને પણ વિકાસ કરાવતા હોય. આપણું ગામ NRI ગામ તરીકે ઓળખાય છે, પરંતુ ગામના વિકાસમાં ખૂબ મોટો ફાળો દરેક જે અહીંયાથી ધંધા રૂપે કે બહાર નીકળીને પણ આપણા ગામમાં જ્યારે આવતા હોય ગામના માટે ગામનો ઋણ ભૂલ્યા વગર ગામમાં દાન કરતા હોય તો ગામનો વિકાસ સારો થતો હોય. એક સાંસદ તરીકે બીજી વખત પણ ગામના સર્વ વડીલશ્રીઓ, યુવાનોએ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ જે રીતે મારી માટે મહેનત કરી મને જીતાડવામાં પણ ખૂબ મોટું યોગદાન આ ગામનું અને આ પટેલ સમાજનું પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ભીખુ કાકા જ્યારે ચૂંટણી હોય ત્યારે હર હંમેશ કોન્ટેક્ટમાં રહી અને કયા ગામમાં ક્યાં શું કામ કરવાનું છે એ પણ મને જ્યારે કહેતા હોય અને હું એમને કહું કે ભાઈ આ ગામમાં થોડું આપણે કામ કરવા જવું છે ત્યારે હર હંમેશ એ સમાજ તરીકે પણ જોડે રહી અને દરેક ગામમાંથી વધુને વધુ વોટ મને મેળવવા માટે એમની પણ ખૂબ મોટું યોગદાન રહેલું છે, ફાળો રહેલો છે. આજે 2019 અને 2024માં ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે આપ સૌએ જે રીતે મને ચૂંટાઈ અને આગળ મોકલ્યો છે અને આણંદ જિલ્લાના વિકાસમાં પણ હર હંમેશ તમે જોયું છે કે દિલ્હીમાં પણ પાર્લામેન્ટમાં ઘણા બધા પ્રશ્નો આપણા જિલ્લાના વિકાસ થાય એ માટેના પ્રશ્નોની રજૂઆત પણ કરતો હોઉં છું. હજુ પણ ઘણા બધા પ્રશ્નો એવા છે કે ઘણા બધા NRIs આવ્યા છે ને એમને પણ મને કહ્યું કે ભાઈ આપણા આણંદ જિલ્લામાં અહીં આગળ એર સ્ટ્રીટ એટલે હવાઈ પટ્ટી બને એની માટેના પણ પ્રયત્ન કરજો. તો મેં આ વખતે ગઈ વખતે શિયાળુ સત્ર ચાલુ હતું ત્યારે પાર્લામેન્ટમાં રજૂઆત કરી છે કે ભાઈ વડોદરા અને અમદાવાદમાં એરપોર્ટ છે, પરંતુ અમારો જિલ્લો એક ચરોતર જિલ્લો છે, NRI નો જિલ્લો છે. અહીં આગળ એર સ્ટ્રીટ એટલે કે નાનું એરપોર્ટ કે અહીંયાથી પાયલોટની પણ ટ્રેનિંગ થઈ શકે, હેલિકોપ્ટર પણ ઉતરી શકે, ડ્રોનની પણ સગવડ થઈ શકે અને જ્યારે કોઈ બીમાર હોય તો એર એમ્બ્યુલન્સની પણ સગવડ થઈ શકે એ માટેની રજૂઆત મેં ODM મંત્રી આપણા નાયડુજીને પણ કરી છે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ કરેલી છે. આવતા ઘણા વર્ષોમાં મને લાગે છે ટૂંક સમયમાં કે આવતા વર્ષોમાં આપણો જિલ્લાને એની પ્રાયોરિટી આપી એરસ્ટ્રીપ પણ મળી શકે એવી સંભાવના છે. અહીંયાથી રજૂઆત કરવા માટે પણ પાર્લામેન્ટ સુધી પહોંચાડવામાં આપ સૌએ જે મહેનત કરી એના લીધે આ રજૂઆતો થાય છે. હમણાં જોયું છે વંદે ભારત ટ્રેનની સગવડ પણ આપણને ત્યાં સ્ટોપેજ મળ્યું, નવું રેલવે સ્ટેશન પણ અદ્યતન બની રહ્યું છે, સિવિલ હોસ્પિટલ નવી અદ્યતન બની રહી છે. ઘણા બધા વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સત્તા આવવાથી અહીં આગળ થયા છે. અત્યારે આપણી લોકસભામાં 7 ધારાસભ્યમાંથી 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. પહેલા એવું હતું કે 2017માં ફક્ત 2 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હતા, અત્યારે 6 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના છે. પરેશભાઈ છે, કિરણભાઈ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારી સાથે કોન્ટેક્ટમાં છે. હું એમને પણ જ્યારે જે જરૂરિયાત હોય એ પણ આપું છું. આજે જ્યારે આ સ્થાપના દિવસે આવ્યો હોય ત્યારે મારી પણ એક ફરજ બનતી હોય છે કે ગામના વિકાસમાં એક નાનો મોટો ફાળો આપવો જોઈએ. તો આજે હું 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ડિક્લેર કરું છું કે આ ગામના વિકાસ ગામના વડીલશ્રીઓ જ્યાં કહેશે ત્યાં આગળ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું ફાળવી દઈશ અને માર્ચ પછી પણ બીજી ગ્રાન્ટ આવશે ત્યારે પણ તમે જ્યાં કહેશો ત્યાં આગળ પણ હું ગ્રાન્ટ ફાળવી દઈશ. ગામનો વિકાસ સારી રીતે થાય, ગામ એકતાથી આગળ વધે અને એકતા જ આપણા માટે હર હંમેશ જરૂરી છે. જે રીતે દેશનો વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશ સૌના સાથ સહકારથી, સૌ સમાજના સાથ સહકારથી
એક વિકાસ કરવા માટે જ્યારે અદ્યતન વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે, ત્યારે હું સૌ સમાજના આગેવાનોને કહીશ કે આપણે બધા ભેગા થઈ ભારતીય જનતા પાર્ટીના આપણા બંને વડીલશ્રીઓ અમિતભાઈ અને મોદી સાહેબ જે રીતે દેશનું સુકાન સંભાળ્યા પછી રાષ્ટ્રની એકતા માટે, રાષ્ટ્રને એક કરવા માટે, રાષ્ટ્રને સુરક્ષિત કરવા માટે જ્યારે કામ કરતા હોય ત્યારે આપણે ગામમાં પણ એકતાથી આગળ વધીએ, ગામને પણ એક કરીએ અને ગામનો પણ વિકાસ કરીએ. આજે મને અહીંયા બોલાવી મારું સ્વાગત કર્યું. આપ સૌનો દિલથી આભાર માનું છું અને સૌ એનઆરઆઈ ભાઈઓનો પણ કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તકલીફ પડે તો તમે મારો કોન્ટેક્ટ કરજો. સરકારમાં રજૂઆત કરીશ અને એનું સોલ્યુશન આવે એ પણ કરીશ. ઘણા બધા એનઆરઆઈના ફોન આવતા હતા કે એરપોર્ટથી નીકળે તો ક્યાંક ને ક્યાંક પોલીસ પકડતી હોય છે અને ઘણી વખત તકલીફ કરતી હોય છે. જ્યારે પણ કોઈ પણ એનઆરઆઈનો ફોન આવે તો એનો મેં નિરાકરણ લાવ્યું છે. આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ એની રજૂઆત કરી 100 પોલીસ વાળાને સસ્પેન્ડ પણ કરાવડાયા છે. એવું જ્યારે આપણું ગુજરાત સરકારનું રાજ હોય ત્યારે આપણે ગૌરવ અનુભવીએ કે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં અને દિલ્હીમાં જેમની કામ કરી રહી છે, આપણા રાષ્ટ્ર માટે કામ કરી રહી છે, દેશ માટે કામ કરતી હોય, આપણે બધા જ એક સૂત્રમાં ભેગા થઈ દરેક સમાજ ભેગા થઈને કામ કરીએ. ફરીથી આપ સૌનો દિલથી આભાર. અસ્તુ. ભારત માતા કી જય. આદર્શ ગામ તરીકે જાણીતું કહ્યું છે. નીતિશભાઈને નમ્ર વિનંતી કે 2 મિનિટ તમે 5 લાખ રૂપિયા અમારા ગામને ગ્રાન્ટ ફાળવી છે તો અમારા ગામના નવયુવાનો આપને મોમેન્ટ અર્પણ કરી આપનું સન્માન કરવા માંગે છે. તો નવયુવાન ભાઈઓને નમ્ર વિનંતી કે આપ ઝડપથી એ કાર્યમાં જોડાઓ. ભારતના પ્રધાનમંત્રી સોમનાથ મંદિરના દર્શને આવેલા અને આજે સોમનાથ મંદિરને 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગઝનીએ જે લૂંટેલું એને પુનઃનિર્માણ આજે ભવ્ય ભારતની એક આગવી ઓળખ ધરાવતું મંદિર આપણું ગુજરાતનું થયું છે. તેવા ભગવાન મહાદેવજીનું પ્રતીક એટલે ત્રિશૂળ. અને આજે ગુડ મોર્નિંગ એવરીબડી. ગુજરાતીમાં બોલીશ હવે તો. બરોડામાં છું અત્યારે. મારું નામ અલય ભગવતભાઈ પટેલ, પ્રાઉડ બરોડિયન છું. અને આ બીજો વાર્ષિક ઉત્સવ થઈ રહ્યો છે એનો મને બહુ જ આનંદ છે કે હું પ્રત્યક્ષ રીતે એવી હાજર રહી શકું છું. પહેલાં નહોતો પણ. સૌ પ્રથમ ડાયસ પર બેઠેલા આમંત્રિત મહેમાનો મિતેશભાઈ રજા લીધી આપણી સાંસદ લોકસભાના, હર્ષભાઈ પટેલ, ભીખુભાઈ પટેલ, સીવીએલના ચેરમેન શ્રી સીસી પટેલ, ઠાકોર કાકા, રાજેન્દ્રભાઈ, રાહુલજી, શ્રી કૃષ્ણદાસજી, અસ્મિતાબેન અને ચંદ્રકાંતભાઈનું સ્વાગત કરું છું. ગઈ વખતે ગયા સાલ જે ગામની પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી થઈ અને ગામના સૌ ભાઈઓ અને બહેનોએ આ હાજરીમાં રંગે ચંગે ઉપસ્થિત થયેલ અને ત્યારે જ સૌ ગ્રામજનો રૂબરૂ દર વર્ષે આ ઉજવણી થતી રહે એમ નક્કી કરેલ અને તેને ધ્યાનમાં લઈને વિશાળ ગામના લોકોની લાગણીને ધ્યાનમાં લઈને આજે આપણે સૌ ભેગા થયા છે. થોડી વાત કરું તો અમેરિકાની અંદર છું લગભગ 30 વર્ષથી, પણ કોઈ પણ વસ્તુની શરૂઆત થાય ત્યારે એને શું કહેવાય એને ગેજ કરવાનું એટલીસ્ટ 2-5 વર્ષ થાય. ફોર એક્ઝામ્પલ આ સરદાર પટેલ યુનિવર્સિટી એલ્યુમિનાયનું જે એસોસિએશન છે લગભગ 22 વર્ષથી સીસી પટેલે અમેરિકામાં ચાલુ કર્યું હતું. મને ખબર છે એ વખત તો નહોતો 22 વર્ષે, પણ અત્યારે અમે ફૂલ ફ્લેજ બધા યુનિવર્સિટીના સીબીએમ યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીના લોકોના જે એલ્યુમિનાયના સ્ટુડન્ટ છે બધાને ભેગા કરીએ છીએ. ગેટ ટુગેધર ઓલમોસ્ટ 1000 લોકોનું ન્યૂજર્સી અને બીજા અમેરિકાના બધા સ્ટેટમાં કરીએ છીએ. એટલે એની અસર શરૂઆતથી કદાચ ઓછું હશે પણ પછી ધીમે ધીમે એ થાય. સેમ થિંગ આપણે 27 પાટીદારનું કે સમાજનું 37 વર્ષથી એમણે પહેલાં ચાલુ કર્યું હતું અમેરિકાની અંદર ને અત્યારે રેગ્યુલર દિવાળી પાર્ટી કે પછી સમર પિકનિક બહુ રેગ્યુલર થાય છે. એટલે મને બહુ જ મોટી હોપ છે કે જો આ પહેલું વર્ષ ને બીજું વર્ષ 5 વર્ષ પછી 10 વર્ષ પછી આની ઉણપ બધું બહુ જુદી છે, બહુ સારી દિશામાં જઈ રહ્યું છે. તો થેન્ક યુ વેરી મચ બધાને. સ્થાપના દિવસની ઉજવણી કરીએ તો દરેક ગ્રામજનોને તેમના ભૂતકાળની તો યાદ આવે છે અને ભૂતકાળમાં જે હસી ખુશી કે મુશ્કેલીઓમાંથી જે પસાર થયા હોય એને ધ્યાનમાં લઈને આજના વર્તમાનને આપણે સંભાળીએ છીએ.
પહેલી જનરેશન તો મારા દાદા હતા, પછી પપ્પા અને હું ત્રીજી જનરેશનને આઈ હોપ કે ચોથી જનરેશન પણ આ ગામની અંદર જે એકતા અને બધું છે એમાં જોડાય, ખાલી આટલેથી અટકી ના રહે, આગળ ને આગળ જે કન્ટિન્યુએશન થતું રહે એનો પ્રયત્ન છે. અને એના માટે આપણે ખરેખર હું આ લોકોને બિરદાવું છું કે બહુ મોટો સારો પ્રયાસ છે અને બધાને જેટલું અનુકૂળ થાય એ રીતે બધા સપોર્ટ કરે છે અને બધા જોડાય છે. બીજું કે વર્તમાન ગામની ઉન્નતિ જોતા મને બહુ જ આનંદ થાય છે કે ફોર એક્ઝામ્પલ આ ગામના રસ્તાઓ ઘણા બધા સરસ થયા છે, ગામની સ્ટ્રીટ લાઇટો LED લાઇટથી જળહળી રહી છે, પંચાયત ઘરમાં લોકોના ગામ સરળ થઈ રહ્યા છે, ગામમાં કમ્પ્યુટરની વ્યવસ્થા થઈ છે, રસ્તાની દિવાલો અનેક સરસ સ્લોગનથી શોભાયમાન છે, ગામની બહેનો ગરબા અને ભજન મંડળ થી પ્રેરાય છે, પુરુષોનું ભજન મંડળ પણ ગામની બહાર બહુ મોટું નામ પામેલ છે અને આનંદ ગરબાએ તો જિલ્લા બહાર પણ નામના મેળવેલી છે. ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે અને હવે તો એમ્બ્યુલન્સ પણ દવાખાને આવી ગયેલ છે. દવાખાને ડોક્ટર તથા સ્ટાફ સમયસર હાજર રહે છે. ગામમાં જે યુવાન લોકો છે તે પણ હવે પોતાની ખેતીમાં અને નાના મોટા આવકના સાધનોમાં પરોવી ગયા છે અને સૌને ગૌરવ થાય એવી વાત છે કે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાને તો કાયાકલ્પ થઈ ગઈ છે. બંને સ્કૂલોના વિદ્યાર્થીઓ ભણવામાં તેમજ ઇતર પ્રવૃત્તિ જેવી કે રમતગમત અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ મેડલ મેળવતા થઈ ગયા છે. આખું મોટું નેટવર્ક થઈ રહ્યું છે અને દરેક જગ્યાએ કંઈ ને કંઈ ગેટ ટુગેધર ડેફિનેટલી ચાલે છે. સમર પિકનિક હોય કે દિવાળી પિકનિક હોય કે પછી કોઈ સામાજિક પ્રસંગ હોય તો પણ લોકો ખરેખર ભેગા થઈને ગામના લોકો બધા એકબીજાને મળે છે તો બહુ આનંદની વાત છે. ગામના આપણા હિન્દુ ધર્મના તમામ નાના મોટા મંદિરો છે, તેમની ઉજવણી થાય ત્યારે વિના સંકોચે તમામ અલગ અલગ પંથમાં માનતા લોકો પણ એક થઈ અને કામે લાગી જાય છે, જે બહુ આનંદની અને ગૌરવ પ્રમાણે તેવી વાત છે, ખુશી છે.
સુંદર નૃત્ય રજૂ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હાલ અમદાવાદ સ્થિત હેલીબેન અજયભાઈ પટેલ એ બરોડા ગામની જ દીકરી છે, સાહેબની ખડકીના વતની છે. તેઓએ ભરતનાટ્યમમાં અરંગેત્રમ પૂર્ણ કરેલ છે. ડાન્સ કાર્નિવલ 2025માં સેકન્ડ અને ગુજરાતના યુવા ઉત્સવમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે. તો આપણા માટે એ ખૂબ ગૌરવની વાત છે કે જે આપણા જ ગામની દીકરી છે. તો આ દીકરીનું આપણું ગામ આજે સન્માન કરી રહ્યું છે. તો ચારુતર વિદ્યા મંડળના ચેરમેન શ્રી અને વર્ષો 27 પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ આ બાલિકાનું સન્માનપત્ર, પુષ્પગુચ્છ અને રોકડા 500 રૂપિયા આપી સન્માનિત કરશે. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી દીકરીનું આપણે અભિવાદન કરીશું. ધારાબેન પ્રદીપભાઈ પટેલ, તેમના પરિવારમાંથી જો યવનીશભાઈ પટેલ ધોરણ 12 કોમર્સમાં 99.10% વિદ્યાર્થીની જે અત્યારે CA નો અભ્યાસ કરી રહી છે. આપણે સૌ એને વિશ કરીએ કે તું CA નો અભ્યાસ કર, આગળ ઉપર GPSC UPSC ની એક્ઝામ ક્લિયર કર અને કદાચ આપણા ગામમાંથી આપણને વિધિબેન પ્રકાશભાઈ પટેલ, દીકરીઓએ આટલી મહેનત કરી છે તો આપણે તાળીઓ પડાવવામાં કેમ કંજૂસાઈ કરવી? ડિસ્ટિંક્શન માર્ક મેળવે છે પૂજા અલ્પેશભાઈ પટેલ.
આભાર. હવે ઠાકોર વેંકલબેન જગદીશભાઈ ઠાકોર, બેચલર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્ર વિષયમાં. દર્શન કુમાર મહેશભાઈ પટેલ, આભાર. શ્રી મનીષ કુમાર પટેલ, કોમ્પ્યુટર સાયન્સની અંદર તેઓ સારા. આભાર. એની હર્ષદભાઈ ખિસ્તી, ચંદુભાઈ ખિસ્તી, પીએચડી ડિપાર્ટમેન્ટની અંદર તેમનો અભ્યાસ. અર્પિતાબેન ચંદુભાઈ ખિસ્તી, આપ આપનો ઉદ્બોધન કરશો શ્રી રશેશભાઈ. શ્રી કૃષ્ણ. મંચસ્થ શ્રી ભીખુભાઈ પટેલ, વિજય કાકા માઇક નજીક રાખજો. તથા બરોડા ગામના રત્નો કરતાં વધારે હું પારસમણી કહેવામાં વધારે યોગ્ય છે, કારણ કે એ લોકોના કાર્યોથી જે બરોડાનું સૌંદર્ય દેખાઈ રહ્યું છે, જે ભવ્યતા દેખાઈ રહી છે, એમના સ્પર્શ માત્રથી આ બરોડા આટલું સુંદર દેખાઈ રહ્યું છે. એટલે હું એ લોકોને પારસમણી વધારે કહીશ, કારણ કે પારસમણીના સ્પર્શથી કોઈ પણ ધાતુ સુવર્ણ બની રહે છે, જે એક સૌભાગ્યનું અને એક જાજરમાન ગણી શકાય. તો આજે મને પ્રસંગોપાત મને એમ કહેવામાં આવ્યું કે સરદાર પટેલ વિશે તમારે કહેવાનું છે, અને હું ઘણી બધી વસ્તુ તૈયાર કરીને આવેલો, સરદાર પટેલના સત્યાગ્રહોથી માંડીને બધું. પણ અહીંયા બેઠેલા અને અંદર મારી જ્યારે ચર્ચાઓ થઈ ત્યારે જે બંધુત્વની ભાવના, દીકરીઓનું આટલું સરસ પરફોર્મન્સ, મને એમ થયું કે આજે જે તૈયારી કરીને આવ્યો છું એના કરતાં કંઈક અલગ વાત કરું, કે જેથી કરીને તમને પણ ખબર પડે કે આ સરદાર પટેલ એકલા સરદાર પટેલને કેવી રીતે બન્યા. ભાતૃત્વની વાત કરું તો વિઠ્ઠલભાઈ પટેલ અને સરદાર પટેલ એ બંને એવા ભાઈઓ કે નાનપણથી સાથે રહ્યા, વકીલાત સાથે કરી, બેરિસ્ટરી સાથે કરી. એને જ પ્રસંગ છે કે જનરલી આપણે એવું જાણીએ છીએ કે વિઠ્ઠલભાઈ પટેલ સરદાર સાહેબના પાસપોર્ટ ઉપર વિલાયત છે અને એમને વિઠ્ઠલભાઈએ સરદાર પટેલના નામે એડમિશન લીધું. હકીકત થોડી જુદી છે કે એ વખતે છે ને ટ્રાવેલ પરમિટ હતી, એક પેપરમાં ટ્રાવેલ પરમિટ આવે અને એમાં ઇનિશિયલ લખેલા આવે. બ્રિટિશરો પેપર વર્કમાં બહુ પાકા, પણ એ સમયે ટ્રાવેલ પરમિટમાં વિઝર પટેલ, થોમસ કુક નામની ટ્રાવેલ કંપની, સ્ટીમર કંપની હતી. સરદાર પટેલ સૌપ્રથમ તો બહુ નાના સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહથી આપણને સરદાર પટેલ મળ્યા. પણ બોરસદ સત્યાગ્રહ એક એવો સત્યાગ્રહ હતો કે જે બારડોલીના બીજ રોપાયા હતા. બોરસદ સત્યાગ્રહ પણ હૈડિયા વિરોધ હતો અને એમાં જ આ લોકોએ આઝાદીની એક ઉત્તેજના જગાવેલી, આઝાદીની પ્રેરણા લોકોમાં જગાવેલી. એવી જ રીતે જે દીકરીઓએ જે અત્યારે પરફોર્મન્સ કર્યું ભણવાનું અને જે ઇનામ વિતરણ થતા હતા, સરદાર સાહેબના દીકરી મણિબેનને એટલા માટે ના ભૂલાય કે મણિબેન પોતે સરદાર સાહેબના એક સચિવ તરીકે રહ્યા. અને આ દીકરીઓ જે અત્યારે કામ કરી રહી છે એ ઘણી વખત એવું લાગે કે મણિબેનનું પ્રતીક સ્વરૂપ છે. કારણ કે મણિબેન જ્યારે સરદાર પટેલ વિલાયત ભણવા ગયા, વિઠ્ઠલભાઈ સાથે રહીને અંગ્રેજી મીડિયમમાં મુંબઈમાં ભણ્યા બંને ભાઈ બહેનો, ડાયાભાઈ અને મણિબેન. એ જમાનામાં અંગ્રેજી શિક્ષણની વાત તો દૂર રહી, શિક્ષણની વાત બહુ અચરજ પામાડી એવી હતી. પણ વિઠ્ઠલભાઈએ બંને બાળકોને ભણાવ્યા. અને મણિબેન સરદાર સાહેબનું જ્યારે સ્વાસ્થ્ય કથળતું ગયું ત્યારે કોઈએ જણાવ્યું કે કોઈ સરદાર સાહેબનો સચિવ તરીકે જરૂર છે. ત્યારે મણિબેન એમ કહ્યું કે હું કેમ નહીં, બીજો અન્ય કોઈ હોય એના કરતાં હું એમની દીકરી તરીકે અને સચિવ તરીકેનું બંને કામ સંભાળીશ. એટલે આજની દીકરીઓમાં આ વસ્તુ છે એ દેખાઈ રહ્યું છે. જે રીતે ભણતરમાં એમના માર્ક્સ જોઈએ, સાંભળીએ તો એવું થાય કે આ દીકરીઓ આજની મણિબેન તો ખરી કે
કે જે લોકોએ પોતાનું ઘરનું સાચવી અને પોતાના સાસરી પાપ જઈને પણ એ દીપાવશે. મણિબેન ખેર લગ્ન તો નહોતા કર્યા, પણ મણિબેને પોતાના પિતાનું એટલું બધું સાચવીને કર્યું અંતિમ સમય સુધી, અને એમના મૃત્યુ પછી સરદાર સાહેબના પત્રો એમણે એટલા સાચવીને રાખ્યા કે એના વોલ્યુમથી આજે આપણે સરદાર સાહેબ વિશે જાણી શકીએ છીએ. બરોડા જે ઉજવાઈ રહ્યો છે, આમ તો બધું કહેવાય ગયું છે એટલે વધારાનું કંઈ કહેવું નથી, પરંતુ શિક્ષણમાં છું એટલે મને આનંદ થયો કે આપણા ગામના દીકરાઓ કરતાં આગળ દીકરી છે ને સારું ભણે છે, એટલે એમને ખાસ અભિનંદન આપું છું, એમના મા બાપને પણ અભિનંદન આપું છું. બીજું કે ગામની જે વાત થઈ કે ભાઈ વિકાસ તો જો શરૂ થાય તો ધીમી ગતિએ થાય, અને જો પછી સ્પીડ પકડે તો વધારે થઈ શકે. એટલે તમે લોકો પણ ચોક્કસ મારે ખાતરી છે કે તમે વિકાસ કરી શકશો. કારણ કે જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું તો પહેલાં 5 વર્ષ તો એવા જ ગયા કે બધાને એવું લાગે કે કશું જ નહીં થાય, પણ પછીનો જે વિકાસ થયો છે એની સ્પીડ કદાચ 100 ગણી થઈ, અને દેશની ઇકોનોમી આજે 5મા સ્થાને આવી ગઈ છે, ભવિષ્યમાં આગળ પણ આવશે. એટલે આપણા ગામનો પણ વિકાસ એવી રીતે થવાનો જ છે, અને ચોક્કસપણે હું માનું છું કે થશે. એટલે અત્યારે બીજું વધારે કંઈ કહેતો નથી, પણ ખાસ ભણવામાં ધ્યાન રાખે. દરેક કોઈ પણ જ્ઞાતિના હોય પણ પોતાનું પહેલું પ્રાયોરિટી ભણવામાં રાખશે તો જેમ દેશ આગળ આવે એમ બરોડા ગામ પણ ઘણું આગળ આવશે. આટલું કંઈ વેચું છું. જય બરોડા. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. મંચ ઉપર બેઠેલા મહાનુભાવો અને ગ્રામજનો, મારે કંઈ બોલવાનું તો છે નહીં, પણ એક ખાસ વિશેષ વસ્તુ એવી છે કે ભરોડા ગામનો વિકાસ સખત થઈ રહ્યો છે, અને બહારના એનઆરઆઈઓ પણ સખત કામ કરી ઘણી રીતે મદદ કરી રહ્યા છે. પણ જ્યારે આજે આ ગામની વાત થઈ રહી છે ત્યારે એક ખાસ વસ્તુ યાદ કરવા જેવી છે. ગામની અંદર જૂનામાં જૂનું મંદિર અથવા તો સનાતન ધર્મનું કોઈ પણ એક મંદિર હોય એ મહાદેવ છે, અને મહાદેવની વસ્તુ એટલે સનાતન, અને મહાદેવને બધા જ માને. એટલા માટે કે મહાદેવ હંમેશા બધાની જોડે રહીને કામ કરે છે. ગામની બહાર નીકળીએ તો પણ પહેલાં મહાદેવને આપણે પ્રણામ કરીને બહાર નીકળીએ. તો યાદ રાખજો ભાઈઓ કે આ મહાદેવના મંદિરને આગળ દબાવવાની એટલે કે સેવા કરવાની જરૂર છે. તેમાં થોડા ભાઈઓ મદદ કરીને તેના પૂજારીને પૈસા આપે છે, પણ હજુ ઇનફ છે નહીં. તો આ માટે આજે યતીનભાઈએ મને વાત કરેલી કે તમે થોડું બોલજો, તો હવે મને આપ્યું છે કાને, તો હું કહું કે આ પ્રસંગે ગામના લોકો ભેગા થઈને બધા મંદિરોમાં દાન કરે એના કરતાં આ સનાતન મંદિર એ જૂનામાં જૂનું મંદિર છે અને એ જ ભગવાન છે. તો મારા તરફથી આજે 1 લાખ રૂપિયા હું આપું છું મહાદેવના મંદિર માટે, અને બીજા ભાઈઓ પણ મદદ કરીને સેવા પૂજાનું કાર્ય કરે. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. ગામના મહાદેવના મંદિરને જે દાન મળેલું છે બદલ સમસ્ત બરોડા ગામ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. બીજા જ ગામના એવા દાની શ્રી દિલીપભાઈ ગોરધનભાઈ પટેલ તરફથી 25,000 રૂપિયા મળે છે. ધન્યવાદ દિલીપભાઈ. આજના કાર્યક્રમની અંદર આશીર્વચન માટે 2 મંદિરના મહંત 51,000 રૂપિયા શ્રીજર પટેલ સાહેબ અને ભીખુભાઈ ભાઈલાલભાઈ પટેલ તરફથી 51,000 રૂપિયા મહાદેવના મંદિર માટે મળે છે. ખૂબ ખૂબ
આભાર સાહેબ આપ સૌનો. આજના કાર્યક્રમમાં આશી બરોડા ગામના સૌ ગ્રામજનોને મારા વંદન પ્રણામ. સૌપ્રથમ બરોડા ગામમાં આ દ્વિતીય સ્થાપના દિવસ આપણે ઉજવી રહ્યા છીએ તેને આમંત્રણ અને માન આપીને પધારેલા આપણા લોકલાડીલા સાંસદ શ્રી મિતેશભાઈ એમના કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં પણ અહીં પધાર્યા અને આપણા કાર્યક્રમને માન આપીને લોક લાગીને માન આપીને જે આવ્યા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પટેલ વિશેષભાઈ પટેલ પણ આ પ્રસંગે પધાર્યા તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. કબીર મંદિરના મહાન શ્રી કૃષ્ણદાસજી સાહેબ આપણને આશીર્વાદ આપવા માટે આવ્યા તેમજ પ્રાય મંદિરના મહાન શ્રી તલકેશ્વરદાસજી મહારાજ પણ તેમના લેખિત થી આપણને આશીર્વાદ પાઠવ્યા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના પ્રસંગે સીએમના ચેરમેન ભીખુ કાકા, સીજન પટેલ, ટીસી પટેલ તેમજ ડાયસમાં બિરાજમાન સૌ મહાનુભાવોને એમનો સમય કાઢીને આપણા ગામના વિકાસ માટે જે પણ વાત કરી તે બદલ અને આજે ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા ગામના વિદેશમાં રહેતા એનઆરઆઈ ભાઈઓને પણ ત્યાં રહ્યા પણ ઘણા સંદેશાઓ આવ્યા છે મારા ઉપર અને એમણે પણ આ પ્રોગ્રામમાં સહયોગ આપવા માટે તેમજ એમના આશીર્વાદ આપવા માટે ખૂબ જ રજૂઆત કરી હતી અને રજૂઆતો પણ કરી હતી કે આવો કાર્યક્રમ કરો અને આપણે એમના રીતે જ આ કાર્યક્રમ કર્યો છે. તો તે સર્વે આનારા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા આદર્શ ગામના પ્રણેતા અને એક વિચાર રજૂ કરનારા મહાનુભાવો ટીસી પટેલ, શરદ કાકા, દિલીપભાઈ તેમજ યુવા કાર્યકરો ભરતભાઈ, સંજયભાઈ વગેરે પણ આજે વિકાસના કાર્યમાં ખૂબ મહેનત કરી રહ્યા છે તે બદલ હું આ પ્રસંગે જો એમનો આભાર માનું તો હું ન ગણું કહેવા માટે આ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. જીજ્ઞાબેન અને અનિલભાઈ બંને પણ આ કાર્યક્રમને આપણે સંચાલન કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા બંનેના સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સવિશેષ હું એવું માનું છું કે ગઈ પ્રથમ જે આપણે સોયને મેગેઝિન બહાર પાડ્યું હતું તેના દાતાઓ અને તેના સહયોગમાં જે લખાણ કાર્યો આપ્યા હતા તે બધા જ ખૂબ ખૂબ આભાર માનું છું. ગયા વર્ષે મંગળભાઈ સાહેબ અને આપણા સુરતબેને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. તો આ પ્રસંગે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માને છે. અસ્તુ ભારત માતા કી જય. જય બરોડા. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થઈશું. રાષ્ટ્રગાન કરી અને છૂટા પડવાનું છે. સૌ પોતપોતાના સ્થાન ઉપર સાવધાન પોઝિશનમાં ઊભા રહી આપણા રાષ્ટ્રગીત હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की धन्यवाद आप સૌનો. હવે આપ સૌ અલ્પાહાર લઈ અને આપણે સૌ ચિતા પડીશું. પુનઃ આપ સૌએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો. હાજર રહ્યા એ બદલ આમંત્રિત મહેમાનો સર્વ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર આભાર આભાર. ધન્યવાદ.